કે આજે આપણે ચેપ્ટર નંબર 10 જોઈશું ધ વર્બ. બરોબર? આપણે સબ્જેક્ટ કોને કહેવાય, ઓબ્જેક્ટ કોને કહેવાય એ બધું આપણે શીખ્યા હતા. તો પણ ફરી વખત આજે રિપીટ થઈ જશે. વર્બ તો શીખવાનું છે, જોડે જોડે આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ વિશે પણ આપણે માહિતી લઈ લઈશું. વર્બ એટલે શું કહેવાય? વર્બ એટલે મેં તમને શીખવાડ્યું હતું વચ્ચે કે વર્બ જેને આપણે કહીએ છીએ ક્રિયાપદ. બરોબર? ક્રિયાપદ એ ક્રિયાપદનું કામ શું છે? તો ક્રિયાપદનું કામ છે ક્રિયા દર્શાવવી. ક્રિયાપદ શું કરે છે? તો ક્રિયા દર્શાવે છે. ક્લિયર? કોઈ પણ જાતની ક્રિયા હોય, ધારો કે લાવ, હસવું, સ્પીક, બોલવું, સિંગ, ગાવું, બરોબર, રાઈટ, લખવું, રીડ તો વાંચવું, સી તો જોવું, ટોક તો વાતો કરવી. તો આ બધું શું કરે છે? વર્બનું કામ આ બધી જે ક્રિયા છે એ દર્શાવે છે. હવે વર્બમાં કેટલા પ્રકાર છે? વર્બના 3 પ્રકાર છે. બરાબર? એક પ્રકાર તો આપણે જોઈ ગયા, જેને આપણે હેલ્પિંગ વર્બ કહીએ છીએ. બરાબર? આપણે હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ જે આપણે જોતા હતા સેન્ટેન્સની અંદર. પણ એના પણ પ્રકાર પડે છે. એક હેલ્પિંગ વર્બ તો ખરો, પછી બીજા 2 પ્રકાર છે. એક ટ્રાન્ઝિટિવ વર્બ અને બીજા નંબરનો જે પ્રકાર છે એ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. બરાબર? 2 પ્રકાર પડે છે. તો ટ્રાન્ઝિટિવ એટલે શું? ટ્રાન્ઝિટિવ એટલે કે એવું ક્રિયાપદ કે જેમાં ઓબ્જેક્ટની જરૂરિયાત રહે છે. હવે એમ કહું કે આઈ ઈટ, મેં ખાધું, તો મેં શું ખાધું? તો એના માટે ઓબ્જેક્ટની જરૂર પડે. બરાબર? એના માટે મારે ઓબ્જેક્ટની જરૂર પડે કે ભાઈ શું ખાધું? તો ભાઈ સફરજન ખાધું કે ગમે તે કંઈ ખાધું, તો પાછળ ઓબ્જેક્ટ મૂકવો પડે મારે. તો ભાઈ એપલ ખાધું, તો હું શું લખીશ? એપલ. તો એને ઓબ્જેક્ટની જરૂર પડે છે. બરાબર? ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે એને કોઈ જાતની ઓબ્જેક્ટની જરૂર નથી પડતી. આપણે એવું કહીએ, ધારો કે પેલો છોકરો હસતો હોય તો આપણે એમ કહીએ કે હી લાફ્સ, તે હસે છે. બરાબર? અથવા તો હી લાફ્ડ, તે હસ્યો. તે એની અંદર કોઈ ઓબ્જેક્ટની જરૂર પડતી નથી. તે હસ્યો પછી પાછળ ઓબ્જેક્ટની જરૂર પડે, આપણને કોઈ પ્રશ્ન થાય, એ ક્રિયા છે પૂરી થઈ ગઈ. પછી બીજા નંબરમાં આપણે કહીએ કે હી સેંગ, તેને ગાયું. પણ શું ગાયું? ભજન ગાયું, ગીત ગાયું, શું ગાયું? તો આપણને જેમાં ઓબ્જેક્ટની જરૂર પડે છે એ બધા શેમાં આવશે? ટ્રાન્ઝિટિવ. અને જેમાં જરૂર પડતી નથી એ બધા ઇન્ટ્રાન્ઝિટિવ. તો જોઈએ આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ. તો there are 3 kinds of verb. તેના પ્રકાર આપણે જોઈ લઈએ. કેટલા પ્રકાર પડશે? એના બે 3 પ્રકાર પડશે. તો વર્બ, બરોબર, ક્રિયાપદને આ નામથી યાદ રાખીશું. વર્બના 3 પ્રકાર છે. પહેલા નંબરમાં આપણે લખીશું ટ્રાન્ઝિટિવ વર્બ. હવે આ ટ્રાન્ઝિટિવ વર્બ જેમાં આપણને શેની જરૂર પડે છે? ઓબ્જેક્ટની જરૂર પડે છે. બરાબર? જેમાં લખ્યું હોય કે આઈ રાઈટ, બરાબર, આઈ રાઈટ એન એસે. આઈ રાઈટ એટલે કે હું લખું છું, પણ શું લખું છું? તો એન એસે, એમાં એને શેની જરૂર પડે છે? ઓબ્જેક્ટની જરૂર પડે છે. તો આ બધાને કહેવાય ટ્રાન્ઝિટિવ વર્બ. બરાબર? બીજું એક એક્ઝામ્પલ લઈએ. તો જો આ સબ્જેક્ટ છે, આ બીજા નંબરમાં છે એક ટ્રાન્ઝિટિવ વર્બ, અને આ એન એસે છે એ શું કહેવાશે? ઓબ્જેક્ટ કહેવાશે. પછી આમાંથી એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ધ ગાર્ડનર, water the plants. હવે આની અંદર જોઈએ તો ધ ગાર્ડનર આપણા માટે શું થયો? સબ્જેક્ટ. વોટર એક ટ્રાન્ઝિટિવ વર્બ.
અને ટ્રાન્ઝિટિવ વર્બ પછી ધ પ્લાન્ટ છે એ આપણા માટે શું કહેવાય ઓબ્જેક્ટ કહેવાય બરાબર હવે આ બંનેમાં આપણે જોઈએ તો અહીંયા આગળ શું લખ્યું આ બંનેની ખબર પડે આઈ રાઈટ ભાઈ હું લખું છું શું લખે છે એ કઈ કીધું નથી નિબંધ લખે છે કે સ્ટોરી લખે એસે લખે છે કે અસાઇનમેન્ટ લખે છે કશું કઈ કીધું નથી તો આ છે ટ્રાન્ઝિટિવ વર્બ કે જેને શેની જરૂર પડે છે ઓબ્જેક્ટની જરૂર પડે છે તો જ ખબર પડે ભાઈ શું લખ્યું તો એસે લખે છે અહીંયા આગળ ગાર્ડનર વોટર એટલે કે ગાર્ડનર એટલે કે માળીએ શું કર્યું છે વોટર એટલે કે પાણી પીવડાવ્યું પણ માળીએ પાણી પીવડાવ્યું પણ કોને પાણી પીવડાવ્યું એ અંદર જ્યાં સુધી એનો ઉલ્લેખ ના થાય ત્યાં સુધી આપણને ખબર પડે નહીં બરોબર તો ગાર્ડનર વોટર એટલે કે ગાર્ડનરે પાણી પાયું કોને પાણી પાયું હોય કે રસ્તામાં કોઈ જતું તો એને પાણી પાયું કે કોઈ પ્રાણીને પાણી પાવે છે કોને પણ અહીંયા લખ્યું છે આપણે ધ પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓને પાણી પાયું બરોબર એટલે કે માળીએ છોડવાઓને પાણી પાયું તો છોડવાઓ એ આપણા માટે શું કહેવાય ઓબ્જેક્ટ કહેવાય એટલે કે આ ટ્રાન્ઝિટિવ વર્બ છે કે ટ્રાન્ઝિટિવ વર્બને શેની જરૂર પડે છે તો ઓબ્જેક્ટની જરૂર પડે છે બરાબર હવે પછી ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ જોઈએ આપણે અહીં આગળ આપણે લખી નાખીએ કે ટ્રાન્ઝિટિવ વર્બને એક ઓબ્જેક્ટની જરૂર પડે છે બરોબર હવે બીજો પ્રકાર જોઈશું એમાં ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ હવે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ કોને કહેવાય છે તો ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ એટલે જેમાં કોઈ જાતના ઓબ્જેક્ટની જરૂર પડતી નથી આપણે એમ કહીએ હી લાફ તે હસ્યો ભાઈ એમાં કોઈ ઓબ્જેક્ટની જરૂર પડે નહીં કે ભાઈ કેવી રીતે હસ્યો શું હસ્યો કઈ જરૂર ના પડે બરોબર પછી આપણે એમ કહીએ કૂતરું ભસ્યું તો પાછળ આપણને પ્રશ્ન ના થાય બરોબર ખાલી આપણે કહીએ કૂતરું ભસ્યું તો આપણે એવું કઈ પ્રશ્ન થાય કે કેવી રીતે ભસ્યું કે શું ભસ્યું વાત પૂરી થઈ જાય બર્ડ ફ્લ્યુ પક્ષી ઉડ્યું તેમાં પણ આપણને પ્રશ્ન ના થાય પાછળ ઓબ્જેક્ટની જરૂર પડતી નથી બરાબર કોઈ પ્રશ્ન થાય પક્ષી ઉડ્યું પણ આમાં આપણને પ્રશ્ન થાય રાઈટ પર લખ્યું તો શું લખ્યું હશે વોટર પાણી પાયું તો કોને પાણી પાયું હશે તો આમાં આપણને પ્રશ્ન થાય પણ હવે જે હું લખીશ એમાં કોઈ જાતનો પ્રશ્ન થશે નહીં તો આપણે લખીએ કે હી લાફ્ડ પાછળ ઈડી લખાય હી લાફ્ડ બરાબર એટલે કહેવાય કે તે હસ્યો તો આની અંદર ઓબ્જેક્ટની જરૂર પડતી નથી તો અહીં આગળ જો સબ્જેક્ટ આવી ગયું અને અહીં આગળ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ આવી ગયું ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ એટલે કે શોર્ટમાં મેં આઈવી લખ્યું છે આટલું બધું લાંબુ લખાણ ના આવે એટલા માટે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ પહેલામાં ટ્રાન્ઝિટિવ વર્બ લખ્યું તો ત્યાં શોર્ટમાં આપણે ટીવી લખેલું છે બરાબર પછી બીજું એક એક્ઝામ્પલ છે એ લખી નાખીએ ડોગ્સ હા એટલે કે કૂતરાઓ બસે બરાબર તો આ શેમાં આવશે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બમાં આવશે જો આમાં લખ્યું છે બર્ડ્સ ફ્લાય પક્ષીઓ ઉડે છે પક્ષીઓ ઉડે જેને આપણે કહીશું ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ ચલો આ બે ટોપિક છે એની અંદર ખબર પડી ગઈ તો નીચે આપણે લખીએ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બમાં ઓબ્જેક્ટની જરૂર પડતી નથી આમ જોવા જઈએ તો ઓબ્જેક્ટ એટલે આપણે મોટા ભાગે કેવો ખ્યાલ હોય ઓબ્જેક્ટ એટલે કે કોઈ વસ્તુ અને ઓબ્જેક્ટ આપણને કઈ રીતે મળે મેં આગળ ચર્ચા કરી હતી
કે શેનાથી પ્રશ્ન પૂછવો પડે આપણે ઓબ્જેક્ટ મેળવવો હોય તો આપણે શું અને કોનેથી પ્રશ્ન કરીએ તો આપણને શું મળે છે ઓબ્જેક્ટ. આના પછી જે હું શીખવાડું છું એની અંદર આપણે ઓબ્જેક્ટ જોઈશું. બરોબર, ખબર પડી ગયા બધામાં ટ્રાન્સિટિવ અને ઇન્ટ્રાન્સિટિવ. તો આ બંને લખી નાખો. એના પછી બીજા નંબરમાં આપણે જોઈશું હેલ્પિંગ વર્બ, જેને આપણે સ્પેશિયલ વર્બના નામથી ઓળખીએ. આ બંનેમાં ખબર પડી ગઈ ને, આમાં ઓબ્જેક્ટની જરૂર પડે, આમાં ઓબ્જેક્ટની જરૂર પડતી નથી. ક્લિયર? લખી નાખો. આપણે અહીંયા આગળ બીજું લખી શકાય, આમાં સ્પષ્ટતાની જરૂર પડે જ્યારે આમાં સ્પષ્ટતાની જરૂર પડતી નથી. એક વખત કર્તા અને ક્રિયાપદ સબ્જેક્ટ અને વર્બ લખી નાખો ખાલી તો પણ ચાલે, પાછળ કઈ ઉમેરવું પડતું નથી. બરોબર, હવે આપણે નંબર 3 જોઈએ છે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ આપણે લગભગ એક વખત જોઈ ગયા હતા. તો હેલ્પિંગ વર્બ સબ્જેક્ટ વર્બ અને કોમ્પ્લિમેન્ટ છે. તો ત્રીજા નંબરનું છે હેલ્પિંગ વર્બ. ઓકે, ચલો ટાઇટલમાં દ્વારા લખાઈ જાય એટલે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ જેને આપણે સહાયકારક ક્રિયાપદ કહીએ છીએ. કે હેલ્પિંગ વર્બમાં શેનો સમાવેશ થાય છે? હેલ્પિંગ વર્બ એટલે is, am, are, was, were, shall, will, can, may, have, yes, that, etc. આ બધા હેલ્પિંગ વર્બ કહેવાય છે. જો હવે અહીંયા ધ્યાન રાખો, પછી થોડું બાકી રહે તો પછીથી લખી નાખજો. જો હવે આપણે હેલ્પિંગ વર્બ જેને આપણે કહીએ છીએ સહાયકારી ક્રિયાપદ. તો આપણે એક્ઝામ્પલ લઈએ છે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. એ પણ હું તમને કહી દઉં કે કોણથી પ્રશ્ન કરશો બરોબર તો તમને મળશે સબ્જેક્ટ. પછી બીજા નંબરમાં શું અને કોનેથી પ્રશ્ન કરશો તો તમને મળશે ઓબ્જેક્ટ. બરાબર, તો આ એક કેસ સોલ્વ થઈ ગયો, આ પણ સોલ્વ થઈ ગયો. અને વર્બ કોને કહેવાય એને તમને કીધું છે, જે ક્રિયા દર્શાવે એને વર્બ કહેવાય. બરાબર, જે એક્શન દર્શાવે એને શું કહેવાય? વર્બ. જે ક્રિયા દર્શાવે એને વર્બ કહેવાય, કે જેને આપણે ગુજરાતીમાં ક્રિયાપદના નામથી ઓળખીએ છીએ. તો એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો એક એક્ઝામ્પલ લખીએ કે I am going to school. હવે જો સબ્જેક્ટ એટલે શું? તો સબ્જેક્ટ નું ગુજરાતી આપણને ખ્યાલ હોય તો બધું જ આવડે. સબ્જેક્ટ એટલે કે કર્તા. કર્તા એટલે શું? કે કોઈ કામ એટલે કે કોઈ ક્રિયા કરતું હોય એને કર્તા. ગોઈંગ એટલે કે જવું છે, તો જવાની ક્રિયા કોણ કરે છે? I એટલે કે હું કરું છું. તો આ શું થાય મારા માટે? સબ્જેક્ટ. બીજી વખત આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ તો કોણ જાય છે? તો હું જઉં છું. તો હું એ સબ્જેક્ટ કહેવાય.
ગોઈંગ એ શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. પણ કેવું ક્રિયાપદ કહેવાય? તો આ મેન વર્બ કહેવાય. એમ બી મેન વર્બ, મુખ્ય ક્રિયાપદ કહેવાય. તો હેલ્પિંગ વર્બ નું કાર્ય શું છે? તો હેલ્પિંગ વર્બ નું કાર્ય છે કે આ મુખ્ય ક્રિયાપદ છે એને વાક્યમાં મદદ કરવી. બરોબર? એટલે કે મુખ્ય ક્રિયાપદને ટેન્સ ઓળખવામાં મદદ કરવી. એટલે કે આ મુખ્ય ક્રિયાપદને કાળ ઓળખવામાં મદદ કરવી. અને એવું યાદ ના રહે તો એટલું યાદ રાખવાનું કે આ હેલ્પિંગ વર્બ આ મુખ્ય ક્રિયાપદને મદદ કરવા માટે આવે છે. તો આ એમ, તો આ જે એમ છે એ શું કહેવાય? એચવી કહેવાય, હેલ્પિંગ વર્બ. અહીંયા જો લખ્યું છે તો આ બધા શું છે? હેલ્પિંગ વર્બ છે. આ મુખ્ય વર્બ, ધારો કે ગોઈંગ હોય, સિંગિંગ હોય, રાઇટિંગ હોય, વોચિંગ હોય, એ બધા શું છે આપણા માટે? મેન વર્બ કહેવાય, જેને આપણે મુખ્ય ક્રિયાપદ કહીએ છીએ. અને એના પછી છેલ્લે જે આવે એ બધા અન્ય શબ્દો જે કહેવાય છે કોમ્પ્લિમેન્ટ અથવા તો અધર વર્ડ્સ આપણે કહી શકીએ. બરાબર? ખબર પડી ગઈ? આ બધા શું છે? અધર વર્ડ્સ, અન્ય શબ્દો. ક્લિયર? ચલો આપણે બીજું આવું વાક્ય લખીએ. She is singing. Singing a song. બરાબર? તો અહીં આગળ આપણે જોઈએ સિંગિંગ એટલે કે ગાય છે. આ આપણે શું છે? મેન વર્બ છે. પછી ઇઝ આપણા માટે શું થઈ ગયું? એચવી, હેલ્પિંગ વર્બ. તો આ એમવી ને આપણે પ્રશ્ન પૂછે મુખ્ય ક્રિયાપદને ગાઓ, તો કોણ ગાય છે? તો આપણને સબ્જેક્ટ મળી ગયો, તેણીની ગાય છે. બરોબર? ગાય એટલે ગીત ગાય છે. બરોબર? તો આ થયો આપણા માટે સબ્જેક્ટ. અને આપણે પૂછીએ કે શું ગાય છે? તો અ સોંગ, તો એ આપણા માટે ઓબ્જેક્ટ. જ્યારે આ વાક્યમાં અધર વર્ડ, અન્ય શબ્દો હતા, ગોઈંગ એટલે શું જાય છે, કોને જાય છે, જવાબ મળે ના. આ એક લોકેશન બતાવ્યું જે અન્ય શબ્દો અધર વર્ડ જેને કહી શકાય. અહીં આગળ અ સોંગ એ આપણા માટે શું કહેવાશે? ઓબ્જેક્ટ કહેવાશે. ક્લિયર? શું અને કોને વર્તેથી પ્રશ્ન પૂછવાનો. શું ગાય છે? સોંગ. કોને ગાય છે? તો કોઈ જવાબ મળતો નથી. તો આ રીતે આપણે સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, મેન વર્બ અને ઓબ્જેક્ટ ડિફાઇન કરી શકીએ છીએ. ક્લિયર? હવે નીચે આપણે લખી નાખીએ. નીચે શું લખવું છે? તો જુઓ, હેલ્પિંગ વર્બ વાક્યને ચોક્કસ કાળમાં ફેરવવામાં મદદ કરે છે એવું કહી શકાય. અથવા તો બીજા નંબરમાં આપણે કહી શકીએ કે તે શું કરે છે? વાક્યને મદદ કરે છે. વાક્યને મદદ કરતા છે. આવું બીજા શબ્દોમાં પણ આપણે લખી નાખવાનું છે. સો રાઇટ ડાઉન. પછી આપણે પાછળ જે એક્સરસાઇઝ છે, બરોબર, એ આપણે જોઈ લઈએ. ડબલ ઓબ્જેક્ટ, તો બે ઓબ્જેક્ટ વાળા વાક્યો પણ આવી શકે. તો બે ઓબ્જેક્ટ વાળા વાક્યને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા એ હું તમને બે મિનિટમાં શીખવાડી દઈશ. આટલું લખી નાખો છો. ઓકે, હવે જો હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તો હોમવર્કમાં આજે આપણે લખાયો, બરોબર, વર્બના 3 પ્રકાર. તો હોમવર્કમાં આજે લખાવેલ વર્બના 3 ટાઈપ્સ લર્ન કરી HW માં એક વાર જ લખવાના છે, બરોબર? એક વાર. ઓકે,
બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.